स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 21મા અઠવાડિયાનો સોમવાર. ધર્મસભા આજે પ્રેષિત સંત બર્થોલમીનું પર્વ ઉજવે છે. આજના શુભ સંદેશમાં ઈસુ માનવોને પોતાના જેવા થવા પોતાની પાછળ પાછળ આવવાની હાકલ કરે છે. ઈસુ સાથેની પહેલી મુલાકાતમાં જ નથેનિએલ ઈસુનો ઈશ્વરના પુત્ર અને ઇઝરાયેલના રાજા તરીકે સ્વીકાર કરે છે. એ જ ઈસુ આજે આપણને પણ બોલાવે છે. સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશ અધ્યાય 1 કડી 45-51. નથાનિયેલનો ભેટો થતાં ફિલિપે તેને કહ્યું, જેને વિશે મોશેએ ધર્મસંહિતામાં અને પૈગંબરોએ પણ લખેલું છે, તેનો અમને ભેટો થયો છે. તે યોસેફના પુત્ર નાઝરેતના ઈસુ છે. ત્યારે નથાનિયેલ બોલી ઉઠ્યો, નાશરેતમાંથી કશું સારું નીપજી શકે ખરું? ફિલિપે કહ્યું. ચાલ અને જો. નથાનિયેલને પોતા તરફ આવતો જોઈ ઈસુએ કહ્યું, જુઓ, આ એક સાચો ઇસરાયેલી આવે છે, એનામાં લગારે કપટ નથી. નથાનિયેલે તેમને પૂછ્યું, આપ મને ક્યાંથી ઓળખો? ઈસુએ જવાબ આપ્યો, ફિલિપે તને બોલાવ્યો તે પહેલાં મેં તને અંજીરના ઝાડ તળે જોયો હતો. નથાનિયેલે કહ્યું, ગુરુજી, આપ ઈશ્વરના પુત્ર છો, આપ ઇસરાયેલના રાજા છો. ઈસુએ તેને કહ્યું, મેં તને અંજીરના ઝાડ તળે જોયો હતો એમ મેં કહ્યું એટલા ઉપરથી તને મારા ઉપર શ્રદ્ધા બેઠી છે? એના કરતાં પણ મોટી બાબતો તને જોવા મળશે. પછી એમણે કહ્યું, હું તમને સાચું કહું છું કે તમે આકાશને ઉઘડેલું અને દેવદૂતોને માનવપુત્ર દ્વારા ચડતા અને ઉતરતા જોશો. स्नेहदा स्पन्दन स्पन्दन। આજના શુભ સંદેશમાં ફિલિપ અને નથનિયેલને ઈસુના તેડાનો પ્રસંગ આલેખાયો છે. આ પ્રસંગમાં આપણને ખોજ, શંકા, ઈસુનો ભેટો અને પ્રગટીકરણનું ગજબનું સંમિશ્રણ જોવા મળે છે. ફિલિપ પૂરા વિશ્વાસથી ને ઉત્સાહથી જે રીતે નથનિયેલ આગળ ઈસુની મોશે અનુસંહિતા 18મો અધ્યાય 15મી કડી અને પૈગંબરોની વાણીના આધારે યશાયાનો 9મો અધ્યાય, મીખાનો 5મો અધ્યાયની બીજી કડી સાચી ઓળખ આપે છે, તેમાં પૂરી ખાતરી હોવાનો સૂર છે. પણ નથનિયેલ બિલકુલ શંકાશીલ રીતે ઈસુની આ ઓળખ પર એમ કહીને ઠંડુ પાણી રેડી દે છે કે નાઝરેતમાંથી કશું સારું નીપજી શકે ખરું? નથનિયેલની આ શંકા એની એ માન્યતા પર આધારિત હતી કે મસીહા તો કોઈ મહાન રીતે પધરામણી કરે નહીં કે આવા જેની કોઈ વિસાત નથી એવા નાસરેત જેવા ગામડામાંથી. ઈશ્વરની પસંદગી તો આદિકાળથી આવી જ રહી છે. બેથલેહેમના નાના ગામડામાંથી દાવીદની, મનાશાના વંશના નબળામાં નબળા કુળમાંથી પોતાને નાચી જ સમજનાર ગિદિયોનની પસંદગી, બિલકુલ ઈચ્છુક નહીં એવા મોશેની પસંદગી ઈશ્વર કરે છે અને ઈસુના માનવ અવતાર માટે પણ ઈશ્વરની એ જ પ્રણાલી ચાલુ રહી હતી. ફિલિપ કોઈ દલીલ સિવાય તેને આવીને માત્ર જોવાનું આમંત્રણ આપે છે. નથનિયેલનો શંકાશીલ જવાબ છતાં ઈસુ એના અંતરને જાણતા હતા એટલે એની નિખાલસતાને બિરદાવે છે. ઈસુ નથનિયેલને અંજીરના ઝાડ નીચે ઊભેલો જોયાનું કહે છે. યહૂદી પરંપરામાં અંજીરનું ઝાડ શાંતિ, શાસ્ત્રોના પાઠ પર ધ્યાન અને આધ્યાત્મિક ચિંતનનું પ્રતીક માનવામાં આવતું. ઈસુએ જ્યારે તેને અંજીરના ઝાડ હેઠળ ઊભેલો જોયો ત્યારે નથનિયેલ ત્યાં પ્રાર્થના કરતો હોય કે ચિંતન કરતો હોય જે ઈસુને તેમના દિવ્ય જ્ઞાનથી ખબર પડી હતી. આમાં સ્તોત્ર 139મો અધ્યાય પહેલી અને બીજી કડીનો પડઘો પડે છે. મારી પરીક્ષા કરી જોઈ છે ને જાણી લીધો છે મુજને પ્રભુ તે, જાણે જ છે તું મુજ હિલચાલ, મારા ઈરાદા દૂરથી પીછાને.
નથનિયેલની શંકા શ્રદ્ધામાં પલટાઈ જાય છે અને તે બોલી ઉઠે છે, ગુરુજી, આપ ઈશ્વરના પુત્ર છો. ઈશ્વરને આપણે જાણીએ કે ઓળખીએ એ પહેલાં ઈશ્વર આપણને જાણે છે ને ઓળખે છે. ઉત્પત્તિના ગ્રંથના 28મા અધ્યાયની 12મી કડીમાં યાકોબને સ્વપ્નમાં આકાશ ને પૃથ્વી વચ્ચે એક સીડી મૂકેલી દેખાય છે, જેના પરથી દેવદૂતો ચડતા ઉતરતા હતા. ઈસુ પોતાને સ્વર્ગ ને પૃથ્વી વચ્ચે આ સીડીના પ્રતીક તરીકે ઓળખાવે છે અને એ રીતે યાકોબના સ્વપ્નની પરિપૂર્તિ કરે છે. ઈશ્વર તરફ કે નજીક જવાનું કોઈનું પણ આમંત્રણ નથનિયેલની જેમ આપણું જીવન બદલી શકે છે. નિષ્કપટ મને વ્યક્ત કરેલી શંકા ઈશ્વરને સ્વીકાર્ય છે, જે એમની કૃપાથી દૂર થઈ શકે છે. ઈશ્વરમાં શ્રદ્ધા હશે તો આપણે કલ્પના પણ ન કરી હોય એવા દિવસો આપણા જીવનમાં આવી શકે છે. મારી જ્યોતિ પ્રભુજી, મારી મુક્તિ. મારી જ્યોતિ પ્રભુજી, મારી મુક્તિ. ક્યાંથી મુझને તે ડર હવે લાગે. મારી જ્યોતિ પ્રભુજી, મારી મુક્તિ. મારા જીવનનો ગઢ પ્રભુ પોતે. ક્યાંથી મારામાં ભય હવે જાગે. મારી જ્યોતિ પ્રભુજી, મારી મુક્તિ. મારી જ્યોતિ પ્રભુજી, મારી મુક્તિ. મારી જો ગરદમ છો, લશ્કર ઘેરાય પણ ડરશે ન લેશ મન મારું. મારી જ સામે જો ખેલાશે યુદ્ધ તો હિંમત હું હવે નહીં હારું. મારી જ્યોતિ પ્રભુજી, મારી મુક્તિ. મારી જ્યોતિ પ્રભુજી, મારી મુક્તિ. હો પ્રભુની આગળ છે એક મારી માંગણીને, રહેશે મારી અભિલાષા. એના વાસમાં જીવનભર હું તો કરી રહું મારો નિવાસ. મારી જ્યોતિ પ્રભુજી, મારી મુક્તિ. મારી જ્યોતિ પ્રભુજી, મારી મુક્તિ.
કરે મારો